પાણીપુરી ફ્લેવરના સેવ મમરા બનાવીશ. એના માટે મેં એક વાટકી લીધી છે. તો સૌથી પહેલાં આપણે મસાલો બનાવી દઈશું. તો અહીંયા મેં 1 ચમચી હળદર લીધી છે, 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી બ્લેક સોલ્ટ, 1 ચમચી જીરા પાવડર, 1 ચમચી આવો જલજીરા પેકેટ આવે છે એમાંથી મેં આજે જલજીરા પેકેટની 1 ચમચી લીધી છે, 1/4 ટેબલ સ્પૂન લીંબુના ફૂલ, અડધી ટેબલ સ્પૂન મીઠું. આ બધું પહેલાં મિક્સ કરી દેવાનું. તો આપણા મસાલો બનીને રેડી છે. પાણીપુરી ફ્લેવરના મમરા બનાવવાની છું. એના માટે મેં પહેલાં તાવડી લીધી છે, ગેસ ચાલુ કરી દીધો છે. મેં અહીંયા 200 ગ્રામ જેટલા મમરા લીધા છે. તો મમરાને પહેલાં આપણે શેકી દઈશું જેથી કરીને કડક થઈ જાય. તો 2 થી 3 મિનિટ માટે આને આપણે મીડિયમ ફ્લેમ પર શેકવાના છે. એકદમ ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી આપણે એને શેકીશું. પાણીપુરી ફ્લેવરના મમરા બનાવવા માટે મેં અહીંયા કોથમીર લીધી છે. તો કોથમીરને આપણે તળી કાઢવાની છે. કડક થાય ત્યાં સુધી એને ફ્રાય કરવા દઈશું. તો મેં અહીંયા 1 કપ જેટલી કોથમીર લીધી છે. કોથમીરને ધોઈ એકદમ નીકાળી દીધી છે. એકદમ ક્રિસ્પી થશે ત્યાં સુધી આને ખવાઈ દઈશું. કોથમીર એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે. તો હું એક બાઉલમાં કાઢી લઈશ. આ રીતે બીજા બધા પણ મેં તળી લીધા છે. એવું તમને બતાવું કયા કયા તળી લીધા છે. અહીંયા મેં 1 કપ ફુદીનો લીધો છે. એને પણ ક્રિસ્પી થાય ત્યાં સુધી ક્રિસ્પી થઈ ગયો છે. મેં આવી રીતે સીંગ મેં અડધો કપ લીધી હતી, એને પણ ફ્રાય કરી દીધી છે. મેં અહીંયા 20 થી 25 લીલા મરચાં લીધા હતા, એને પણ મેં ફ્રાય કરી દીધા છે. અહીંયા મેં 20 થી 25 નંગ લીમડો લીધો હતો, એને પણ ફ્રાય કરી દીધો છે. હમણાં ફુદીનો પણ ફ્રાય થઈ ગયો છે, ક્રિસ્પી થઈ ગયો છે. તો એને એક બાઉલમાં કાઢી લઈશ. મિક્સર જાર લીધો છે. આ બધી તળેલી વસ્તુ અંદર એડ કરી દઈશું. તો આ લીમડો તળીને રાખ્યો છે એ એડ કરી દઉં છું. લીલા મરચાં, આને આપણે એક પેસ્ટ બનાવવાની છે. અને આ કોથમીર અને ફુદીનો એ બધું પણ અંદર એડ કરી દઈશું. પેસ્ટ બનાવી દઈશું આપણે આને. ઠંડુ થાય ને પછી કરવાનું. આ ઠંડુ થઈ ગયું છે. હવે આને હું પેસ્ટ કરી દઈશ. પેસ્ટ જે મેં કરીને રાખી છે ને એને આપણે પહેલાં સાંતળીશું જેથી કરી જે મોઇસ્ચર હોય એ નીકળી જાય. અહીંયા મેં 2 ચમચી ભરીને તેલ લીધું છે અને આ પેસ્ટ જે કરીને રાખી છે એ અંદર એડ કરી દઈશું. અને આને 2 મિનિટ માટે સાંતળીશું. મમરામાં પણ સારી રીતે ભળી જાય અંદર મસાલો બધો. થઈ ગઈ છે તો હું ગેસ બંધ કરી દઈશ. મમરા એકદમ કડક થઈ ગયા છે જો શેકાઈને. તો મેં એક બાઉલમાં પણ કાઢી લીધું છે અને આ જે પેસ્ટ છે એ અંદર એડ કરી દેવાની.
અને આ જે મસાલો બનાવીને રાખ્યો છે ને એ પણ સાથે સાથે મિક્સ કરી દઈશું અને હલાવતા જઈશું. આ રીતે હલાવવાનું જેથી કરીને બધો જ મમરાનો ટેસ્ટ આમ આવી જાય. આ રીતે કલર પણ સરસ આવશે, બધું એકદમ સરસ મિક્સ થઈ જશે. બે હાથથી આવી રીતે કરવાનું. હવે આમાં 1/4 કપ જેટલા સિંગ દાણા એડ કરું છું તળેલા. અહીંયા મેં 100 ગ્રામ જેટલી સેવ લીધી છે એ એડ કરું છું. આ એક નવી રીતના પાણીપુરી ફ્લેવરના મેં સેવ મમરા બનાવ્યા છે, એટલે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો, બહુ જ સરસ લાગશે. શાકમાં આવે છે, બાળકોના લંચ બોક્સમાં તમે આપી શકો છો. આને એક એરટાઈટ ડબ્બામાં ભરી દેવાનું. ચમચી જેટલી ખાંડ પણ એડ કરીશું તો ટેસ્ટ બહુ જ સરસ આવશે. આ ખાંડનો પાવડર છે, આ બી બધું બરાબર મિક્સ કરી દઈશું. પાણીપુરી ફ્લેવરના સેવ મમરા બનીને રેડી છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.